સ્ટાર્ટ 75 શબ્દ ઝડપ. બાળકો વિશે વિનોબાજી આપ શું કહો છો? પ્રાથમિક શાળાના એક શિક્ષકે વિનોબાજીને પૂછ્યું હતું. ભૂદાન યજ્ઞના પ્રણેતા, મહામાનવ અને રાષ્ટ્રીય ઋષિ વિનોબાજીએ ઉત્તરમાં કહ્યું હતું કે જે બળવાન છે તે બાળક, ઊંચામાં ઊંચું ધ્યેય પણ જેને અસંભવ નથી લાગતું તે જ બાળક. ભક્ત, સંત, અનાસક્ત યોગી, મહાન ભાષાશાસ્ત્રી, ઈશ્વર અને માનવ સાથે તદ્દન થયેલા ઋષિ વિનોબાજીના અનેક પ્રસંગો કેમ ભૂલાય? ઈશ્વરની પ્રતીતિ કેવી રીતે થાય છે? આ પ્રશ્નનો જવાબ એક ધર્મપ્રેમીને આપતા વિનોબાજીએ જણાવ્યું હતું કે સત્ય પર આપણે સૌએ હંમેશા ચાલતા રહેવું જોઈએ, પરમેશ્વરને ક્યારેય ન ભૂલીએ અને સૌ પર પ્રેમભાવ વરસાવતા રહેવું જોઈએ. હરિ આગળ છે, હરિ પાછળ છે. જ્યાં આપણી શક્તિ ખૂટશે ત્યાં એ પ્રગટ છે. ઘસાઈને ઉજળા થઈએ અને જય જગત જેવા માનવશાસ્ત્ર સૂત્રો આપનારા વિનોબા ભાવે અમૂલ્ય પાઠશાળા છે. પેરા. એક યુવાન બહુ નિરાશ થઈ ગયો હતો. આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો હતો. પણ તે યુવાનને તેનો મિત્ર વિનોબા ભાવે પાસે લઈ જાય છે. વિનોબાજી યુવાનને સમજાવે છે, જો ભાઈ, તારામાં રહેલી પ્રતિભાને તું શા માટે મારી નાખવા માગે છે? પ્રતિભા એટલે બુદ્ધિને સતત નવા અંકુરો ફૂટે તે નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ, જીવનની નવી દિશા. આને કહીશું પ્રતિભા. નિરાશા છોડી દે ભાઈ. ક્યારે નબળું ન વિચારવું. વાણીમાં નિમ્રતા, ચિત્તમાં દ્રઢતા અને બુદ્ધિમાં વ્યાપકતા રાખીને આપણે આપણું કામ કરીએ. આપણે નિમિત્ત બનીશું. કાર્ય તો ભગવાનની કૃપાથી થશે. પેરા. વિનોબાજીના વિનમ્રતાના પાઠનો પ્રસંગ પણ આજે ખૂબ જ પ્રસ્તુત લાગે છે. એક અહંકારી માણસે વિનોબાજીને પગે લાગી પૂછ્યું, મારો અહંકાર દૂર કરો ને પ્રભુ, અહંકાર દૂર થશે? જવાબ આપતા વિનોબાજીએ તે માણસને સમજાવતા કહ્યું હતું, જો ભાઈ, અહંકારથી રાવણનું પતન થયું હતું. નમ્રતાની ઊંચાઈનું કોઈ માપ નથી. જે અડગ રહે છે તે પડી જાય છે, પણ જે નરમ રહે છે તે ટકી રહે છે. અહંકારથી આપણું લોહી બળે છે. આપણે સૌની નજરમાંથી ઉતરી જઈએ છીએ. તે માણસનો વિનોબાજીના પગમાં પડી ગયો અને તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબાજીએ સન્માન સાથે આચાર્યનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. તેઓનું સુશોભિત કરેલું પ્રેરક લાગે છે. મહત્વકાંક્ષીને બદલે નમ્રતાકાંક્ષી બનીને તો મહત્વ આપોઆપ મળી જાય છે.